નમસ્કાર, ગુજરાતના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ. ગુજરાત લાઈવમાં આજે સૌથી પહેલા આપને અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તેની જાણકારી આપીએ. લોકોએ રાખવું પડશે સ્વાસ્થ્યનું વધુ ધ્યાન, કારણ કે બેવડી ઋતુનો માર પડશે તેવી આગાહી છે અંબાલાલ પટેલની. રાજ્યમાં હવે વિષમ હવામાનની વિપરીત અસર જોવા મળી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલના પ્રમાણે માનવ સ્વાસ્થ્ય અને ઊભા કૃષિ પર અસર જોવા મળશે. કૃષિ પાકોમાં રોગ આવવાની પણ શક્યતાઓ છે. હમણાં ડબલ ઋતુનો એટલે લગભગ તારીખ 14 એપ્રિલ સુધી થવાની શક્યતા રહેશે. જેના લીધે વિષમ હવામાનની વિપરીત અસર માનવ સ્વાસ્થ્ય ઉપર તેમજ લગભગ ઊભા કૃષિ પાકો પર પણ થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલનું કહેવું છે કે પશ્ચિમી વિક્ષેપના કારણે બંગાળ ઉપસાગર સક્રિય થશે અને 24 તથા 25 ફેબ્રુઆરીએ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે, જેથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. તારીખ 24-25માં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાન પલટો આવવાની શક્યતા રહેશે. 27 ફેબ્રુઆરીએ પણ માવઠું થઈ શકે છે, તો 4 થી 8 માર્ચમાં પણ બીજો વિક્ષેપ આવશે, તો 15 માર્ચે વાતાવરણ ખેડૂતો માટે યોગ્ય ન રહે તેવું અનુમાન છે.